જીવંતિકા માત કી જય। મિત્રો, આજના વિડીયોમાં આપણે જીવંતિકા માના વ્રતની વાર્તા સાંભળવાના છીએ। તો મિત્રો, આ વ્રતનો પ્રારંભ શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે। કદાચ જો પહેલા શુક્રવારથી સંજોગોવશ ન બની શકે તો બીજા શુક્રવારથી પણ વ્રત શરૂ કરી શકાય છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ સ્વચ્છ થઈને માની છબી આગળ 5 દિવેનો દીવો પ્રગટાવવો અને ત્યાર પછી અબીલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી। આ જીવંતિકાની પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રીએ દિવસે પીળા વસ્ત્રો, પીળા અલંકારો, પીળા રંગની ચીજ વસ્તુઓનો ત્યાગ કરવો। જ્યારે લાલ રંગના વસ્ત્રો પહેરવા, વળી પીળા રંગના માંડવા નીચે સૂવું પણ નહીં કે ચોખાનું પાણી ઓળંગવું પણ નહીં। કથા સાંભળ્યા પછી 5 મિનિટ દીવાથી આરતી કરવી। ત્યારબાદ ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો। પોતાના બાળકના રક્ષણ માટે માતાજીની પ્રાર્થના કરવી। એક ટાણું કરવું। એ દિવસે જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી। આખો દિવસ માનું રટણ કર્યા કરવું। માં જીવંતિકાની વ્રત કરનારના બાળકો પર અમી નજર રહે છે, તેમને લાંબુ આયુષ્ય બક્ષે છે। ચાલો હવે આપણે સાંભળીએ માં જીવંતિકામાંની વાર્તા। પ્રાચીન કાળની આ વાત છે। સુશીલ કુમાર નામે એક રાજા હતો। તેને સુલક્ષણા નામની એક પત્ની હતી। રાજા રાણી બંને ધર્મપરાયણ હતા, છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું। આથી તેમને મનમાં મૂંઝાતા હતા। એક દિવસ રાણીએ દાયણને લાલચ આપી તરતનું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું। લક્ષ્મીની લાલચી દાયણ એક બ્રાહ્મણના ઘરમાંથી તરત જ જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપ્યા। પછી નગરમાં જાહેરાત કરી દીધી કે રાણીને પુત્ર અવતર્યો છે। આ સમાચારથી આખું નગર આનંદ ઉલ્લાસ મનાવવા લાગ્યું। જ્યારે આ બાજુ બાળકની માં બ્રાહ્મણની બિચારી પુત્ર ગુમ થતા પુત્ર વિયોગની આંસુ સારવા લાગી। તે બ્રાહ્મણીને જીવંતિકાનું વ્રત કરતી હોવાથી માં જીવંતિકા બ્રાહ્મણીના બાળક જે રાજકુમારનું હંમેશા રક્ષણ કરતા। સમય જતા જતા બાળક મોટો થયો। રાજા અને પેલું બાળક મરણ પામ્યા। રાજકુમાર ગાદીએ બેઠો। થોડા સમય પછી તે બાપનું શ્રાદ્ધ કરવા ગયાજી તરફ નીકળી પડ્યો। રસ્તામાં તે એક વાણિયાને ત્યાં રાત રોકાયા। એ દિવસે વાણિયાને ત્યાં બાળક જન્મે 6 દિવસ થયા હતા। જ્યારે ઘરમાં બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા। ત્યાં બારણે પાસે ઊભા હતા। તે વખતે વિધાતા લેખ લખવા પહોંચ્યા। જ્યારે માતાજીને તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું, તેના જવાબમાં વિધાતાએ કહ્યું, હું આ બાળકના લેખ લખવા આવી છું, જે કાલે તો ગુજરી ગયો જશે। આ સાંભળી માતાજીએ કહ્યું, જ્યાં મારા પગ પડે છે ત્યાં અમંગળ કદાપી થઈ શકે નહીં, માટે તારે બાળકનું દીર્ઘાયુષ્ય લખવું જ પડશે। વિધાતાએ માને આજ્ઞા કરી અને મનાવી પડી। બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોતા આશ્ચર્ય થયું। આ પહેલા તેને ત્યાં જન્મેલા જે બાળકો 7મો દિવસ દેખાતા ન હતા। આથી આ બાળકને જીવતો જોઈને તેને રાજકુમારનો આ પ્રતાપ છે એમ માન્યું। જ્યારે રાજકુમારે વાણિયાના ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેણે ફરીથી પોતાના ઘરે આવવા માટે આગ્રહ કર્યો। રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયાજી પહોંચ્યો। જ્યારે સાધ કર્મ કર્યા પછી પિંડદાન આપતી વખતે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા। આ જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી દીધો। ત્યાર પછી તે પાછા ફરતા હતા અને પાછો પેલા વાણિયાને ત્યાં આવી પહોંચ્યો। એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે 6 દિવસ થયા હતા। રાત્રે ફરી પાછા વિધાતા સઠ્ઠીના લેખ લખવા આવી પહોંચ્યા હતા। તેમની માં જીવંતિકાએ ફરી રોક્યા અને એ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું। જ્યારે વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે કર્યું। લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું, માં, તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? માં જવાબ આપે તે પહેલા રાજકુમારની આંખ ખુલી ગઈ। તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યું। માતાએ કહ્યું, આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી, પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી પણ નથી। આથી મારે તેનું રક્ષણ કરવું પડે છે। જ્યારે રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો। બીજા દિવસે વાણિયાની રજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી ગયો અને મહેલમાં જતી રાણીને પૂછ્યું, માં,
તું કયું વ્રત કરે છે? માએ કહ્યું, હું તો કોઈ વ્રત કરતી નથી. આથી રાજકુમારી ખાતરી થઈ ગઈ કે આ મારી સગીમાં નથી. આથી તેણે પોતાની માને શોધી કાઢવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું. દરેક સ્ત્રીએ પીળા વસ્ત્રો પહેરીને આવવા આજ્ઞા કરી. બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું, હજુ કોઈ જમવામાં બાકી રહી જાય છે? ત્યારે એક સેવકે કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી. તેણે આજે પીળા વસ્ત્રો નહીં પહેરવાનું વ્રત લીધું છે. આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ગયો અને તેણે તરત જ બીજા રંગના વસ્ત્રો મોકલ્યા. તે પેલી સ્ત્રી આવી. રાજકુમાર અને બ્રાહ્મણીને સામસામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી અને રાજકુમારના મોંમાં પડી. આ દ્રશ્ય જોઈ બધા ચોંકી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા, આ રાજકુમારની સાચી માં છે? ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું. તેના જવાબમાં રાણીએ રડતા રડતા સઘળી વાત જણાવી. રાજકુમાર પેલી બ્રાહ્મણીને માં કહી ભેટી પડ્યો. તેને પોતાની સાથે જ મહેલમાં રાખી. ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે ખાધું પીધું અને રાજ કર્યું. હે માં જીવંતિકા, તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો. બોલો જીવંતિકા માત કી જય.